સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સુરત ખાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી જોવા મળી છે। બિલ્ડરોએ પેડ એફએસઆઈ પેટે આપેલા 625 કરોડના ચેક રિટર્ન ગયા। તો મનપામાં પેડ એફએસઆઈ માટે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે। મનપાએ દંડ અને વ્યાજ સાથે વસૂલાત કરી છે। તો મનપાએ 425 કરોડની વસૂલાત કરી છે। હજી પણ તંત્રએ 175 કરોડ ઉઘરાવવાના બાકી છે। તો સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। 50થી વધુ બિલ્ડર રિટર્ન ચેકના રૂપિયા આપવાના અસમર્થન છે। પ્રોજેક્ટને બીયુ પરમિશન અપાઈ રહી નથી। તો પ્રોજેક્ટને બીયુ પરમિશન અપાઈ રહી નથી। તો બિલ્ડરોએ પેડ એફએસઆઈ પેટે આપેલા 625 કરોડના ચેક રિટર્ન ગયા છે। મનપામાં પેડ એફએસઆઈ માટે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે। મનપાએ દંડ અને વ્યાજ સાથે વસૂલાત કરી છે। પરંતુ અનેક એવા જે બિલ્ડરો છે તે રિટર્ન ચેકના રૂપિયા આપવા માટે અસમર્થન ધરાવી રહ્યા છે, અસમર્થ છે। બીજી તરફ પ્રોજેક્ટને બીયુ પરમિશન પણ આપવામાં આવી નથી મનપા દ્વારા। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે, શું છે વધુ વિગત? ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે અત્યારે વાતો સામે આવી રહી છે, 50થી વધુ જે બિલ્ડરો છે તેમના ડેવલપર્સના જે રિટર્ન ચેક છે એના રૂપિયા આજે પણ આપવા માટે તેઓ અસમર્થ જોવા મળી રહ્યા છે। કારણ કે તંત્ર દ્વારા જે છે 175 કરોડ ઉઘરાવવાના હજી પણ બાકી છે। ખાસ વાત કરીએ તો સુરતનો જે રિયલ એસ્ટેટ છે, આ રિયલ એસ્ટેટ સેક્ટરમાં અત્યારે મંદીનું ચિત્ર ઊભું થયું હોય એવું લાગી રહ્યું છે। જે બિલ્ડરો છે એમના દ્વારા આ પેડ એફએસઆઈ જે પેટે આપેલા 625 કરોડ હોય છે તેના ચેક રિટર્ન થતા એક ચિંતાનો માહોલ ચોક્કસથી ઊભો થયો છે। બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટને લઈને સુરત મહાનગરપાલિકાના જે પેડ એફએસઆઈ જે છે એમાં એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે। જો કે ગત એપ્રિલની વાત કરીએ તો એપ્રિલના માસથી નવેમ્બર મહિના સુધી જે છે 625 કરોડના ચેક જે છે રિટર્ન થયા છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ જે છે દંડ અને વ્યાજ સાથે 425 કરોડની વસૂલાત પણ કરી લીધી છે, પણ એની સાથે જ 175 કરોડ હજી ઉઘરાવવાના બાકી છે। જેથી પાલિકાના અંદર આવક તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી ઉઘરાણી બાકી બોલી રહી છે। તો એપ્રિલથી નવેમ્બર સુધીના જે ચેક રિટર્નના 65 કરોડ રૂપિયા વ્યાજ પેટે જે છે એ વસૂલ કરવામાં આવ્યા છે। શહેરના 50થી વધુ જે બિલ્ડર ડેવલપર્સ છે એમના ચેક રિટર્નના રૂપિયા આપવા માટે તેઓ અસમર્થ જોવા મળી રહ્યા છે, જેને કારણે તેમના જે પ્રોજેક્ટનો બીયુસી પરમિશન છે એ આપવામાં આવી નથી રહી। એટલે એક હિસાબે બિલ્ડર્સ એસોસિએશનમાં અત્યારે જે છે એક ચિંતાનો માહોલ તો ઊભો થયો છે। સાથે સાથે બીયુસી પરમિશન નથી મળી રહી તે એક નુકસાની તરીકે આવનારા દિવસોની અંદર સામે આવી શકે છે। ચેક રિટર્નનું એક નુકસાન, એની સાથે આ બીયુસી પરમિશન નહીં અપાઈ રહી તે એક ચિંતાનો વિષય છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બિલ્ડરોએ પેડ એફએસઆઈ પેટે આપેલા 625 કરોડના ચેક રિટર્ન ગયા છે, જેમાં મનપાએ દંડ અને વ્યાજ સાથે વસૂલાત કરી છે। મનપાએ 425 કરોડની વસૂલાત કરી, પરંતુ હજી પણ તંત્રએ 175 કરોડ ઉઘરાવવાના બાકી છે।